નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. વૃંદાવન ફાર્મમાં ચોરીનો આરોપી ઝડપાયો. 3.99 લાખની ચોરી કરનાર આરોપી ઝડપાયો, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી. પકડાયેલ આરોપીના કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. લગ્ન મંડપ માંગ રાખેલ થેલી માંગ સોના ચાંદીના દાગીના, જેની કિંમત 3.99 લાખની હતી, તે 2 અજાણ્યા શખ્સો લઈને ફરાર થઈ ગયા હતા. તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાની મદદથી ઓળખ થતાં તપાસમાં એક આરોપી ઝડપાઈ ગયો છે. વધુ તપાસ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. વૃંદાવન ફાર્મમાં જે ચોરી થઈ હતી એ બાબતમાં શું કહેશો? ગત તારીખ 28/11/2024 ના રોજ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેમાં હકીકત એવી છે કે જુનાગઢ જાંજરા રોડ પર એક વૃંદાવન ફાર્મ આવેલું છે, જેમાં એક મેરેજ ફંક્શન હતું, જે દરમિયાન એમાં એ લોકોએ જે ઘરેણાની થેલી હતી માંડવા પાસે રાખેલી હતી અને 2 અજાણ્યા શખ્સો છે એ ચોરી કરીને જતા રહેલા હતા. જે બાબતે ચોરી થયા બાદ પરિવારજનોને ખ્યાલ આવતા તેમણે સીસીટીવી ફૂટેજના આધારે ચેક કરતા જે અજાણ્યા ઈસમો દેખાય છે તેના આધારે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ કરાવેલ હતો, જેના પર અમે ગુનો દાખલ કરી અને તજવીજ હાથ ધરી હતી અને હાલ એક ઈસમને અમે પકડી લીધો છે અને મુદ્દામાલ સંપૂર્ણ રિકવર કરી લેવામાં આવેલ છે. મુદ્દામાલ આશરે 3,99,000 છે, જે સોના ચાંદીના ઘરેણા છે. એક આરોપી પકડવાનો બાકી છે અને જે પકડાઈ ગયેલ છે એના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે.